સમાચારથી તો વડોદરા મનપાના ભાજપ ઉમેદવારોનું કોકરું ગુંજવાયું છે। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી વડોદરા શહેર ભાજપ પ્રમુખને ફોન કર્યાની પણ ચર્ચા। મોડી સાંજે વડોદરાના ઉમેદવારો જાહેર થાય તેવી શક્યતા છે। વોર્ડ નંબર 2, 8, 12, 15, 16 અને 17માં હજી પણ ધમાસણ। કેટલાક નામોને લઈને હજી પણ પાર્ટીમાં અસમંજસ છે। છેલ્લી ઘડીએ નામોમાં ફેરબદલ થવાની પણ શક્યતા છે। વધુ વિગત સાથે અમારા એસોસિએટ એડિટર અમિત ઠાકોર લાઈવ જોડાઈ ગયા છે। જી અમિત, વડોદરામાં હજુ પણ નામોની યાદી જાહેર નથી થઈ, હજુ પણ ક્યાંક ને ક્યાંક અસમંજસ છે, શું છે વધુ વિગત? જુઓ, ધીમે ધીમે વડોદરા મહાનગરપાલિકા સહિત જે મોટા મહાનગરો છે તેના નામોને લઈને ઉત્સુકતા ખૂબ વધતી જાય છે। એટલા માટે કારણ કે ડેડલાઇન ખૂબ નજીક છે। હવે 24 કલાકથી પણ વધુ 24 કલાકથી પણ ઓછો સમય રહ્યો છે ફોર્મ ભરવાની જે અવધિ છે આવતીકાલે 3 વાગ્યા સુધીની, પરંતુ હજી એ વડોદરા મહાનગરપાલિકાના નામોની જાહેરાત નથી થઈ એવું માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે કે વડોદરા મહાનગરપાલિકાના નામોને લઈ જે વડોદરા મહાનગરપાલિકાના નામો છે તેને લઈને ઘણા બધા વિવાદો અને ચર્ચાઓ હતી। પ્રદેશ પાર્લામેન્ટરીમાં ઘણા નામો મૂકવામાં પણ આવ્યા છે, પરંતુ હજી પણ એ નામો જાહેર નથી થયા અને વડોદરા જે ભાજપ કાર્યાલય છે ત્યાં ઉત્સુકતા છે એ ધીમે ધીમે વધી રહી છે। આ તમામ વચ્ચે એ માહિતી મળી રહી છે કે રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ટિકિટો નક્કી કરવામાં જેની મહત્વની ભૂમિકા છે એવા હર્ષ સંઘવીએ વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશ સોનીને ફોન કર્યો છે। કેટલાક નામોને લઈને હજી પણ અસમંજસ છે, કેટલાક નામોને લઈને હજી પણ ચર્ચા છે। વોર્ડ નંબર 2, વોર્ડ નંબર 8, વોર્ડ નંબર 12, 15, 16, 17 આ એવા વોર્ડ છે કે જ્યાં હજી પણ ભારતીય જનતા પાર્ટી પોતાના ફાઇનલ જે યાદી છે, પોતાની જે પેનલ છે એ ફાઇનલ નથી કરી શકી અને છેલ્લી ઘડીએ આ તમામ જે વોર્ડ છે તેમાં તેના નામોમાં ચેન્જીસ એટલે કે ફેરબદલાવ થાય તેવી શક્યતા છે અને એટલા માટે જ તમામ જે ભારતીય જનતા પાર્ટીનું મોવડી મંડળ છે ત્યાંથી લઈને વડોદરા શહેર ભાજપ સુધી કોકડું હજી ગૂંચવાયેલું છે। કેટલાક નામો પણ હજી પણ ચર્ચા ચાલી રહી છે। સાંસદના નામો, ધારાસભ્યના નામો એ એવા નામો છે કે જેના પર હજી પણ જે કોમન સહમતિ બનવી જોઈએ તે નથી બની રહી અને એટલા માટે જ પ્રદેશ ભાજપ પ્રમુખ દ્વારા પ્રદેશના જે નેતાઓ છે, નાયબ મુખ્યમંત્રી છે હર્ષ સંઘવી દ્વારા માહિતી એવી મળી રહી છે કે વડોદરા શહેર પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશ સોનીને ફોન કરવામાં આવ્યો છે, કેટલીક માહિતી મેળવવામાં આવી છે, કેટલાક નામો પર ચર્ચા કરવામાં આવી છે ટિકિટ ફાઇનલ કરવાને લઈને। એટલે જે વોર્ડ ગણાવ્યા તે વોર્ડમાં હજી પણ ભારતીય જનતા પાર્ટી માટે અસમંજસ છે કોને ટિકિટ આપવી, કોને નહીં આપવી, કારણ કે આ એ વોર્ડ છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીને લાગી રહ્યું છે કે જો યોગ્ય ઉમેદવારોની પસંદગી નહીં થાય તો ત્યાં વિવાદ અને બળવો થઈ શકે છે અને એટલા માટે જ ભારતીય જનતા પાર્ટી ખૂબ ફૂંકીને કદમ મૂકી રહ્યું છે અને એટલા માટે જ પ્રદેશની સંકલનમાં ભારતીય જનતા પાર્ટીના વડોદરા શહેરના નેતાઓએ ચર્ચા કર્યા બાદ આજે નેતાઓ અહીંયા છે તેમ છતાં ફાઇનલ જે યાદી તૈયાર કરવાની છે તેને લઈને હજી પણ ખૂબ ખેંચતાણ ચાલી રહી છે, અસમંજસ છે અને એટલા માટે જ જે સૂત્રો પાસેથી આધારભૂત સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે તે મુજબ હર્ષ સંઘવીએ વડોદરા શહેર પ્રમુખને ફોન કરીને કેટલાક નામોને લઈને ચર્ચા કરી છે અને ફાઇનલ જે યાદી છે વડોદરા શહેરની આ વિવાદને લઈને મોડી સાંજે 6 વાગ્યા સુધી જાહેર થાય તેવી શક્યતા આધારભૂત સૂત્રો પાસેથી મળી રહી છે। જી અમિત, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।